નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। આજે અને આવતીકાલે ગુજરાતની અંદર કેટલાય વિસ્તારમાં હજુ પણ વરસાદી સિસ્ટમ જે છે તે અસર કરશે અને ધોધમાર વરસાદ પણ વરસી શકે છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત આ બધા લોકો 48 કલાક માટે જે આગાહી કરી ચૂક્યા છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। જો કે દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ 48 કલાકથી જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથના અનેક પંથકોમાં 10 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે। ત્યારે આજ અને આવતીકાલ માટે હવામાન વિભાગે જે મેપ જાહેર કર્યા છે તેની અંદર કયા કયા વિસ્તારોમાં કયું એલર્ટ જાહેર કર્યું છે એને પહેલા આપણે સમજી લઈએ। આજની તારીખ માટેનું જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે મેપ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં જુઓ તમે ઉત્તર ગુજરાત માટે કોઈ આગાહી નથી કરવામાં આવી, કચ્છ માટે પણ કોઈ આગાહી નથી કરવામાં આવી, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ખાસ પ્રકારે આગાહી કરાઈ છે। કયા કયા વિસ્તારમાં પહેલા રેડ ઝોન છે, રેડ એલર્ટ અપાયું છે, તો સૌરાષ્ટ્રના 3 જિલ્લા જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ માટે આગાહી કરાઈ છે કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ। હજુ પણ વરસાદ તે વિસ્તારમાં ચાલુ જ છે અવિરતપણે। દક્ષિણ ગુજરાતના 6 થી 7 જિલ્લા એવા છે કે જ્યાં હજુ પણ વરસાદ યથાવત છે, જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી અને વાપી। દક્ષિણ ગુજરાતનો આ ભાગ છે તેની અંદર ભારે વરસાદની આગાહી કરાઈ। ઓરેન્જ એલર્ટ માટેની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। યલો એલર્ટ માત્ર જામનગર અને બોટાદ માટે આપવામાં આવ્યું છે કે જ્યાં ગાજવીજ સાથે મધ્ય વરસાદ થઈ શકે છે। અન્યથા જોવા જઈએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કેટલાક ભાગોમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને અરવલ્લી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે કે જ્યાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ। યલો એલર્ટ માટે ક્યાં આગાહી કરાઈ છે તો તમે જુઓ પંચમહાલ, ખેડા, આણંદ અને સાબરકાંઠા અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં માટે આગાહી કરાઈ। બાકી ઉપરના જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતના અને કચ્છ માટેના, સૌરાષ્ટ્રના કેટલાક પંથક છે ત્યાં માટે કોઈ આગાહી નથી કરાઈ। પણ આગાહી જે છે તે કરવામાં આવી છે અરબ સાગરના કાંઠાના જે વિસ્તારો છે, ત્યાંના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે ગીર સોમનાથની જો વાત કરીએ તો ગીર સોમનાથમાં 48 કલાકમાં 15 ઇંચ કરતા વધુ વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ગરકાવ થઈ ચૂક્યા છે અને હજુ પણ અવિરતપણે વરસાદ શરૂ રહે તેવી પણ સંભાવના વર્તાતી જોવા મળી રહી છે। એટલે કે આજનો આ મેપ આજ સાંજ સુધી જે છે તે આ જ પ્રકારનું વાતાવરણ રહેવાની સંભાવના જે છે તે ખાસ કરીને જોવા મળી રહી છે। 4 તારીખનો આવતીકાલનો મેપ આપણે જોઈ લઈએ। 4 તારીખમાં આગાહી થોડી ઘટી ગઈ છે, વરસાદની માત્રા થોડી ઘટી ગઈ છે, જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર માટે જે રેડ ઝોન હતા ત્યાં માત્ર હવે ભાવનગર માટે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ। બાકી અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે, અહીંયા ધોધમાર વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં હજુ એ જ સ્થિતિ તમે જુઓ, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ અપાયું, નર્મદામાં અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। બાકી નીચેના જે ભાગો છે સુરતથી લઈને દમણ અને દાદરાનગર હવેલી સુધીના એ વિસ્તારમાં રેડ એલર્ટ અપાયું છે। યલો એલર્ટ માટે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જિલ્લાઓ જે છે મહીસાગર, પંચમહાલ અને આણંદ, અહીંયા યલો એલર્ટ અપાયું છે। જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, રાજકોટ અને બોટાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બાકી ઉપરના જે વિસ્તારો છે, કચ્છ છે, બનાસકાંઠાના જે વિસ્તાર છે, જામનગર અને દેવભૂમિ દ્વારકા છે, ત્યાં માટે કોઈ વરસાદની આગાહી નથી કરવામાં આવી। હજુ પણ જે છે તે આ 2 દિવસ રાજ્યમાં ચોમાસું અવિરતપણે એટલે કે વરસાદ અવિરતપણે વરસી શકે છે। સિસ્ટમો એક સાથે 5 બની છે, જેની અસર સીધી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થતી જોવા મળી રહી છે। આના જ કારણે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે। સુપર અલ્નિનોની અસર ધીમી ધીમી હવે જે છે તે એમની ગતિ ઓછી થતી જોવા મળી રહી છે ને બધાની સામે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે, પહેલા એક સિસ્ટમ હતી, પછી 3 થઈ અને પછી હવે 5 સિસ્ટમ એકી સાથે જે બની છે, આ 5 સિસ્ટમ બનતા જ સુપર અલ્નિનોને તોડી નાખ્યું હોય તેવા પણ દ્રશ્યો છે કે જ્યાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ભયાનક પૂરની સ્થિતિ છે, કેટલાક વિસ્તારો હજુ પણ એવા છે કે જ્યાં કોરું ધાકોડ છે કે એમાં કચ્છ હોય, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠાનો જે વિસ્તાર હોય, સૌરાષ્ટ્રના કેટલાક પંથક હોય કે ત્યાં હજુ સુધી વરસાદ જ નથી। સૌથી વધુ જો વરસાદ હોય તો એ કેશોદ, પોરબંદરના એ વિસ્તારમાં છે, જુનાગઢમાં છે, ગીર સોમનાથમાં છે, ભાવનગરના આસપાસના વિસ્તારમાં ઓછો વરસાદ છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બખ્ખા બોલાવી દીધા છે। બાકી
ઉપરના જે ભાગો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના, ત્યાં હજુ પણ ધીમી ધારે વરસાદ શરૂ છે અને હજુ પણ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે હાલ જોવા મળી રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.